નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન, જેમાં આજે આપણે નવો પાઠ 6 મનોવિકૃતિઓ શરૂ કરી રહ્યા છીએ. જેમાં આજે આપણે ભાગ 1 વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને આ અગાઉના પાઠ 3 અને 4ના વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલા છે, તે પણ જોવાનું ભૂલતા નહીં. મનોવિકૃતિઓ અથવા તો પછી માનસિક વિકૃતિઓ, તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. પ્રસ્તાવના: દરેક માનવીની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ અમર્યાદિત છે. એટલે કે જરૂરિયાત આપણી ક્યારેય પૂરી થતી નથી. ઘણી બધી વસ્તુઓની ઈચ્છા હોય આપણને, અને બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય છતાં પણ આપણી જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો ક્યારેય પૂરી થતી નથી. જ્યારે તેને સંતોષવાના માધ્યમો, સાધનો અને પ્રસંગો ખૂબ જ ઓછા જોવા મળે છે. માનવીય જીવનમાં સુખ દુઃખ, ચડતી પડતી, હાર જીત વગેરે પરસ્પર વિરોધી પરિસ્થિતિઓનો સામનો અવારનવાર કરવો પડતો હોય છે. બધા દિવસો એક સરખા હોતા નથી. ક્યારેક સુખ આવે છે અને ક્યારેક દુઃખ આવે છે. ક્યારેક આપણા જીવનમાં ચડતી આવે છે અને ક્યારેક આપણા જીવનમાં પડતી આવે છે. અને આ જ પ્રમાણે દરેકની જિંદગી ચાલતી હોય છે. અપેક્ષાથી વિરુદ્ધ દુઃખદ કે વિષમ પરિસ્થિતિમાં પોતાના આવેગો, લાગણીઓ પર નિયંત્રણ ગુમાવતા વ્યક્તિ પોતાના વર્તનની સાહજિકતા અને સાધારણતા ગુમાવે છે. અમુક વાર દરેક વ્યક્તિને પોતાની જે અપેક્ષાઓ હોય એ અપેક્ષાઓ પૂરી ન થાય, અને આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે પોતાના આવેગો ઉપર અને પોતાની લાગણી ઉપર તે નિયંત્રણ રાખી શકતી નથી, અને તેના કારણે તેના વર્તનની જે સાધારણતા છે એ સાધારણતા તે ગુમાવી બેસે છે. વ્યક્તિના વર્તનમાં જોવા મળતી અસાધારણતાનો અભ્યાસ અસાધારણ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. કે વ્યક્તિ આ અસાધારણ વર્તન કેમ કરે છે, એના માટેના કયા કારણો છે, એના વર્તનને જો ફરીથી આપણે સાધારણ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ. આ બધો જ જે અભ્યાસ છે એ બધો અભ્યાસ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. અને આ પાઠમાં આપણે અસાધારણ વર્તન વિશે, અસાધારણ વર્તન કેમ ઉત્પન્ન થાય છે તેના કારણો વિશે, એ બધા વિશે ચર્ચા કરીશું. જેમાં મનોવિકૃતિઓના ઉદ્ભવ માટે જવાબદાર કારણ તેમજ ઉપચારને દર્શાવવામાં આવે છે. વૈશ્વિક સ્તરે જેવી રીતે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સંસ્થા માનવ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે. કે કોઈ પણ પ્રકારના નવા રોગ આવે એના માટે સંશોધન કરવાનું હોય, એના માટે વેક્સિનેશન બનાવવાની હોય, કે એના માટે દવા બનાવવાની હોય, એ રોગના લક્ષણો નક્કી કરવાના હોય, તો આ બધું જ જે કામ કરે છે એ કામ કોણ કરે છે? WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે, તો કોરોના મહામારી વિશે જે પણ કંઈ સંશોધન કરવાનું હોય, વેક્સિનેશન બનાવવાનું હોય, એ બધા જ વિશે જે રિસર્ચ કરવાનું હોય એ રિસર્ચ કોણ કરે છે? WHO. એટલા માટે WHO સંસ્થા માનવ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે. તેવી જ રીતે APA, અમેરિકન સાયક્રાટિક એસોસિએશન, માનસિક રોગોના નિદાન અને ઉપચાર સાથે સંકળાયેલ છે. આ જે APA નામની સંસ્થા છે, કે જેનું આખું નામ છે અમેરિકન સાયક્રાટિક એસોસિએશન, તે સંસ્થા ભારતની નથી પરંતુ અમેરિકાની છે. પરંતુ આ જે સંસ્થા છે એ અલગ અલગ પ્રકારના માનસિક રોગો, તેના લક્ષણો, તેનું નિદાન કઈ રીતે કરી શકાય, તેનો ઉપચાર કઈ રીતે કરી શકાય, તેવું બધું કામ છે એ આ APA નામની સંસ્થા કરે છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે માનસિક રોગના નિદાન અને ઉપચાર સાથે કઈ સંસ્થા સંકળાયેલી છે? APA, અમેરિકન સાયક્રાટિક એસોસિએશન. વર્તમાન સમયમાં મનોરોગોને તેના વિવિધ લક્ષણો અને તેની સમય અવધિને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. કે કોઈ વ્યક્તિને અમુક પ્રકારના જો લક્ષણો હોય તો તેને આ પ્રકારનો મનોરોગ હોઈ શકે. આ પાઠમાં આપણે માનસિક રોગોના વર્ગીકરણ તેમજ માનસિક રોગો માટે જવાબદાર જૈવિક, સામાજિક અને માનસિક ઘટકોથી પણ માહિતગાર થઈશું. અસાધારણ વર્તન એટલે શું? વોટ ઇઝ એબનોર્મલ બિહેવિયર? આપણે અસાધારણ વર્તન કોને કહીએ?
વ્યક્તિના અસાધારણ વર્તનને સમજવા માટે સૌપ્રથમ આપણે સાધારણ અને અસાધારણનો અર્થ સમજવો જરૂરી છે કે સાધારણ કોને કહેવાય અને અસાધારણ કોને કહેવાય, નોર્મલ કોને કહેવાય અને એબનોર્મલ કોને કહેવાય. સાધારણને અંગ્રેજીમાં નોર્મલ કહે છે. નોર્મલ શબ્દ છે એ લેટિન ભાષાના નોર્મા શબ્દ પરથી બનેલો છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે નોર્મલ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવેલો છે, તો નોર્મલ શબ્દ લેટિન ભાષાના નોર્મા શબ્દ ઉપરથી બનેલો છે. તેનો અર્થ થાય છે સુથારની માપપટ્ટી. આપણે કંઈ પણ આપણે માપ લેવું હોય કે ચલો આ વસ્તુ કેટલા ફૂટ છે, કેટલા મીટર છે, કેટલા ઇંચ છે, તો આપણે શું કરીએ છીએ, તરત આપણે એક સ્કેલ લઈ લઈએ છીએ અને સ્કેલના આધારે આપણે જે તે વસ્તુનું માપન કરીએ છીએ. તો શું કહેવામાં આવે છે એને સુથારની માપપટ્ટી. સુથારની માપપટ્ટી એ આદર્શ માપનું સાધન ગણાય છે અને જેનું માપ પ્રમાણ આદર્શ માનવામાં આવે છે. આથી આવું કહી શકાય કે સર્વસ્વીકૃત ધોરણોની આદર્શ સ્થિતિ એટલે નોર્મલ. જે વર્તનને આપણો સમાજ માન્ય રાખે, જે વર્તનને આપણો સમાજ આદર્શ માને અને તેવી જે વ્યક્તિની સ્થિતિ છે તેવી વ્યક્તિની સ્થિતિને કહેવાય છે નોર્મલ. એક વસ્તુને માપવા માટેનું આદર્શ સાધન છે સુથારની માપપટ્ટી. તે જ પ્રમાણે વ્યક્તિના વર્તન જે સાધારણ છે કે વ્યક્તિનું જે વર્તન આદર્શ છે તેને નોર્મલ કહેવામાં આવે છે. અસાધારણ માટે અંગ્રેજીમાં એબનોર્મલ શબ્દ પ્રયોજવામાં આવે છે. એબનોર્મલ કોને કહેવાય? એબનોર્મલ ઇઝ ઇક્વલ આપણે જોઈએ તો AB, એબ પ્લસ નોર્મલ, આ બંને શબ્દમાંથી એબનોર્મલ શબ્દ બનેલો છે. AB પ્લસ નોર્મલ એટલે થાય એબનોર્મલ. એબીનો મતલબ શું થાય? એબી એટલે અવે ફ્રોમ, નાથી દૂર. એબી એટલે શું? અવે ફ્રોમ, નાથી દૂર. શેનાથી દૂર? તો નોર્મલથી દૂર, એટલે કે જે સાધારણથી દૂર છે. એબનોર્મલ, એબ પ્લસ નોર્મલ, એટલે કે જે સાધારણથી દૂર છે એને કહેવાય છે એબનોર્મલ. માટે અસાધારણ એટલે જે સાધારણથી દૂર છે. અંગ્રેજીમાં કહેવાય છે એબનોર્મલ મીન્સ ટુ અવે ફ્રોમ નોર્મલ, કે જે સાધારણથી દૂર છે તેને આપણે કહીએ છીએ અસાધારણ આપણે કહીએ છીએ અથવા તો આપણે એને એબનોર્મલ કહીએ છીએ. ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ બેઠા છે તો ક્લાસમાં વિદ્યાર્થીઓ શાંતિથી ભણે એ કેવું વર્તન કહેવાય? આદર્શ વર્તન કહેવાય. પરંતુ સાહેબ પીરિયડ લેતા હોય અને કોઈ વિદ્યાર્થી ઊભો થઈને ડિસ્કો કરવા લાગે તો એ વર્તન કેવું કહેવાય? અસાધારણ કહેવાય. શેના માટે અસાધારણ કહેવાય? કે બધા વિદ્યાર્થીઓનું સાધારણ વર્તન છે એના કરતાં આ વિદ્યાર્થીનું વર્તન કેવું છે? તેમનાથી કંઈક અલગ વર્તન છે, આદર્શ વર્તન નથી. તો એટલા માટે જો વિદ્યાર્થી આવું વર્તન કરે તો એ કેવું વર્તન કહેવાય છે? અસાધારણ વર્તન કહેવાય છે. એટલે કે જે સાધારણથી દૂર છે તેને કહેવાય છે અસાધારણ. કયા વર્તનને સાધારણ અને કયા વર્તનને અસાધારણ ગણવું તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. કારણ કે સાધારણતા અને અસાધારણતા સાથે ઉંમર, જાતિ, સંસ્કૃતિ વગેરે પરિબળો સંકળાયેલા છે. અમુક વર્તન જો બાળક કરે તો એ સાધારણ કહેવાય, પણ બાળક જેવું વર્તન કોઈ મોટી વ્યક્તિ કરે તો એ સાધારણ કહેવાતું નથી. એટલા માટે તેની સાથે ઉંમર, જાતિ, સંસ્કૃતિ આ બધા પરિબળો સંકળાયેલા છે. દાખલા તરીકે શાળાએ જતા નાના બાળકની પેન્સિલ ખોવાઈ જાય ત્યારે ધમપછાડા કરે, મોટેથી રડે અને તે જ પેન્સિલ માટે જીદ કરે તો તે કેટલેક અંશે સાધારણ કહી છે. કારણ કે દરેક બાળક હોય એ કોઈ પણ બાળક હોય પોતાની વસ્તુ લઈ લે એટલે બાળક રડે તે સ્વાભાવિક છે. એ વર્તન કેવું કહેવાય? આદર્શ વર્તન કહેવાય, સાધારણ વર્તન આપણે કહી શકીએ. પરંતુ આ પ્રકારનું વર્તન જો 25 વર્ષની વ્યક્તિ પોતાની પેન ખોવા માટે કરે તો તે કેવું વર્તન કહેવાય છે? અસાધારણ કહેવાય છે. એટલા માટે એક જ વર્તન છે, જો નાનું બાળક કરે તો કેવું કહેવાય છે? સાધારણ. પરંતુ એ જ વર્તન કોઈ મોટી વ્યક્તિ કરે તો કેવું કહેવાય છે? અસાધારણ કહેવાય છે.
સામાન્ય રીતે સાધારણ વર્તન જે તે સમાજ, સંસ્કૃતિ કે ઉંમરના તબક્કામાં સામાજિક ધોરણો અને સામાજિક અપેક્ષાઓને અનુરૂપ હોય તેમજ પોતાના વાતાવરણ સાથે અનુકૂલિત હોય તેને કહેવામાં આવે છે. આનાથી વિરુદ્ધ એટલે કે સામાજિક ધોરણો અને અપેક્ષાથી વિપરીત અને કુસમાયોજિત વર્તનને અસાધારણ વર્તન તરીકે ઓળખવામાં આવે છે. અસાધારણ વર્તનની વ્યાખ્યાઓ. પહેલી વ્યાખ્યા આપી છે ઓરેન નામના મનોવૈજ્ઞાનિકે. તે વ્યાખ્યા આવે છે કે અસાધારણ વર્તન એટલે સામાન્ય, પર્યાપ્ત કે નમૂના સ્વરૂપથી એટલી હદે ભિન્ન વર્તન કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે દર્શાવી શકાય નહીં. એટલે કે સામાન્ય વર્તન છે અને અસાધારણ વર્તન છે એ સામાન્ય વર્તનથી બહુ જ દૂરનું વર્તન છે. એટલી હદે ભિન્ન વર્તન છે કે જેને આપણે સામાન્ય વર્તન ગણી શકતા નથી. તો તેવા વર્તનને કહેવાય છે અસાધારણ વર્તન. બીજી વ્યાખ્યા આપી છે જેમ્સ પેજ નામના મનોવૈજ્ઞાનિકે. અસાધારણ વર્તન ખામીભર્યું, અણધાર્યું, અતાર્કિક, બંધ બેસતું ન થાય તેવું, વિધ્વંસક અને હાનિકારક હોય છે. આવું વર્તન પ્રગટ કરનારી વ્યક્તિઓ પોતે મુશ્કેલી અનુભવતી હોય છે અને બીજાને મુશ્કેલીમાં મૂકતી હોય છે. વ્યાખ્યા આપી છે જેમ્સ પેજ. કેવું વર્તન છે અસાધારણ વર્તન? એટલે ખામીભર્યું કે વર્તનમાં ખામી છે. અણધાર્યું એવું વર્તન વ્યક્તિ ગમે ત્યારે કરી બેસે છે. અતાર્કિક, બંધ બેસતું ન થાય તેવું આપણને પણ વિચાર આવે કે આવું વ્યક્તિ આવું વર્તન કેમ કરતી હશે, એટલા માટે બંધ બેસતું ન થાય તેવું. વિધ્વંસક કે જેનાથી લોકોને નુકસાન થાય છે અને હાનિકારક અને લોકોને તે હાનિ પહોંચાડે છે. આવું વર્તન પ્રગટ કરનારી વ્યક્તિઓ પોતે પણ મુશ્કેલીનો સામનો કરે છે અને બીજાને પણ મુશ્કેલીમાં મૂકે છે. એટલા માટે આવા વર્તનને અસાધારણ વર્તન કહેવાય છે. ત્રીજી વ્યાખ્યા આપી છે જેસી કોલમેન. નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે. પરીક્ષામાં એવું આવે કે અસાધારણ વર્તનની વ્યાખ્યા લખો, તમે કોઈ પણ વ્યાખ્યા લખો તો ચાલે. અને સામાન્ય વ્યાખ્યા કહીએ તો સમાજે નક્કી કરેલા ધારાધોરણોથી કંઈક અંશે જુદું પડતું, અસ્વીકાર્ય અને વ્યક્તિને અથવા અન્ય લોકોને સામાજિક વ્યવહારમાં તથા સમાયોજનમાં પણ મુશ્કેલી ઊભી કરતું વર્તન એટલે અસાધારણ વર્તન. વર્ગીકરણ. તંદુરસ્ત સમાજની રચના તંદુરસ્ત વ્યક્તિઓ દ્વારા જ થઈ શકે. જો સમાજના દરેક લોકો તંદુરસ્ત હોય તો જ સમાજ પણ તંદુરસ્ત હોઈ શકે. જે વ્યક્તિઓમાં સમાજ સ્વીકાર્ય અને સામાન્ય વર્તનનું પ્રમાણ વધુ હોય તેને આપણે સ્વસ્થ વ્યક્તિ કહીએ છીએ. કે સમાજને અનુરૂપ વર્તન કરે, સમાજના નિયમોનું પાલન કરે, સમાજના ધારાધોરણો હોય તેનું પાલન કરે, તેને આપણે શું કહીએ છીએ? સ્વસ્થ વ્યક્તિ કહીએ છીએ. કેટલાક વર્ષો પહેલાં સ્વસ્થતાની વ્યાખ્યામાં માત્ર શારીરિક સ્વાસ્થ્યનો જ સમાવેશ કરવામાં આવતો હતો. કે જેનું શારીરિક રીતે તંદુરસ્ત હોય તેવી વ્યક્તિ કેવી કહેવાય? સ્વસ્થ કહેવાય. પરંતુ આધુનિક સમયમાં શારીરિક, માનસિક અને સામાજિક એમ ત્રણેય રીતે સ્વસ્થ વ્યક્તિને એક તંદુરસ્ત વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. કોઈનું શારીરિક સ્વાસ્થ્ય સારું છે, તંદુરસ્ત છે, પરંતુ જો તેનું માનસિક સ્વાસ્થ્ય તંદુરસ્ત નથી તો એ વ્યક્તિ સ્વસ્થ કહેવાય નહીં. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગોના વર્ગીકરણ સાથે બે સંસ્થાઓ જોડાયેલી છે. પહેલી સંસ્થા છે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થા, અને બીજી સંસ્થા છે APA અમેરિકન સાયક્રેટિક એસોસિએશન. પરીક્ષામાં પ્રશ્ન આવે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગોના વર્ગીકરણ સાથે કઈ સંસ્થાઓ સંકળાયેલી છે? બે, WHO વિશ્વ આરોગ્ય સંસ્થા અને APA અમેરિકન સાયક્રેટિક એસોસિએશન. WHO દ્વારા જે વર્ગીકરણ બહાર પાડવામાં આવે છે તેને ICD એટલે કે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ કહેવામાં આવે છે. અને APA દ્વારા પ્રકાશિત કરવામાં આવતા વર્ગીકરણને DSM ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. WHO દ્વારા જે વર્ગીકરણ બહાર પાડવામાં આવે છે તેને કયા નામથી ઓળખવામાં આવે છે? ICD ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ. અને APA દ્વારા જે વર્ગીકરણ બહાર પાડવામાં આવે છે
તેને DSM તરીકે ઓળખવામાં આવે છે. DSM એટલે કે ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર્સ. ICD અને DSM આ બંને વર્ગીકરણો આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોગોના લક્ષણોને વર્ગીકૃત કરવામાં અને તેને આધારે રોગનું નિદાન કરવામાં ઉપયોગી બને છે. આ બંને સંસ્થાઓ શું કામ કરે છે? જે તે રોગના લક્ષણો કયા છે અને આ પ્રકારના લક્ષણો હોય તો તેને આ પ્રકારનો રોગ છે, આ જે બધું નક્કી કરવાનું કામ કરે છે, જે નિદાન કરવાનું કામ કરે છે, આ બધું જ કામ ICD અને DSM દ્વારા કરવામાં આવે છે. 1948માં WHO દ્વારા પ્રકાશિત થયેલ ICD-6માં સૌ પ્રથમવાર શારીરિક રોગોની સાથે માનસિક રોગો વિકૃતિઓનું ઔપચારિક વર્ગીકરણ કરવામાં આવેલું હતું અને 1952માં સૌ પ્રથમ APA દ્વારા DSMની પ્રથમ આવૃત્તિ DSM-1 પ્રકાશિત થઈ. પરીક્ષામાં પ્રશ્ન આવે કે APAની સૌ પ્રથમ આવૃત્તિ ક્યારે પ્રકાશિત થઈ? તો 1952માં. અને WHO દ્વારા સર્વપ્રથમ માનસિક રોગોનું વર્ગીકરણ ક્યારે કરવામાં આવ્યું? 1948માં. અત્યાર સુધીમાં પ્રકાશિત DSMના વર્ગીકરણો આવૃત્તિ સંસ્કરણો આ મુજબ છે. DSM-1 પ્રકાશિત થયું 1952, DSM-2 1968, DSM-3 1980, DSM-3 રિવાઇઝ એટલે કે એમાં થોડાક સુધારા કર્યા 1987, DSM-4 1994, DSM-4 ટેક્સ્ટ રિવાઇઝ એટલે કે ટેક્સ્ટ ફરીથી રિવાઇઝ કરી એ 2000 અને છેલ્લે DSM-5 2013માં. પરીક્ષામાં પ્રશ્ન આવે કે DSM-5નું વર્ગીકરણ ક્યારે બહાર પાડવામાં આવ્યું? 2013માં. એટલે બે વસ્તુ યાદ રાખવાની, DSM-1નું વર્ગીકરણ અને DSM-5નું વર્ગીકરણ. DSM-1નું વર્ગીકરણ 1952માં અને DSM-5નું વર્ગીકરણ 2013માં. અસાધારણ વર્તનની સમજૂતી માટેના પ્રતિમાનો. અસાધારણ વર્તન કેમ ઉદ્ભવે છે? અસાધારણ વર્તનના વિશિષ્ટ લક્ષણો, અસાધારણ વર્તનના કારણો અને તેના ઉપચારને કેન્દ્રમાં રાખીને ઘણા મનોવૈજ્ઞાનિકોએ સંશોધનો કર્યા છે. આને પરિણામે અસાધારણ વર્તનની સમજૂતી આપતા કેટલાક પ્રતિમાનો કે મોડેલ્સ મનોવિજ્ઞાનમાં દર્શાવવામાં આવેલા છે. આમ તો એના બે મોડેલ છે. પહેલું મોડેલ છે જૈવીય પ્રતિમાન, બાયોલોજિકલ મોડેલ્સ, અને બીજું છે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો, સાયકોલોજીકલ મોડેલ્સ. અસાધારણ વર્તનની સમજૂતી માટેના કેટલા પ્રતિમાનો છે? બે. પહેલું જૈવીય પ્રતિમાનો અને બીજું છે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો. મનોવૈજ્ઞાનિક પ્રતિમાનોમાં 3 પ્રતિમાન છે. પહેલું મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન, સાયકો એનાલિટિકલ મોડેલ. બીજું છે વાર્તનિક પ્રતિમાન, બિહેવિયરિસ્ટિક મોડેલ, અને ત્રીજું છે બોધાત્મક પ્રતિમાન, કોગ્નિટિવ મોડેલ. આ બધાની વિગતવાર સમજૂતી હવે આપણે જોઈશું. પહેલું છે જૈવીય પ્રતિમાનો, બાયોલોજિકલ મોડેલ્સ. આ પ્રતિમાન અસાધારણ વર્તન માટે કેન્દ્રીય ચેતાતંત્ર, સેન્ટ્રલ નર્વ સિસ્ટમ, વારસો અને મસ્તિષ્ક વિકાર, બ્રેન પેથોલોજી તેમજ શરીરની જૈવ રાસાયણિક અસમતુલાને જવાબદાર માને છે. આ પ્રતિમાન શું કહે છે કે આપણું જે પણ કંઈ વર્તન અસાધારણ છે એ અસાધારણ વર્તન માટે શું જવાબદાર છે? એક તો આપણું કેન્દ્રીય ચેતાતંત્ર, જેના વિશે આપણે ધોરણ 11માં ભણી ગયા. બીજું છે વારસો, ત્રીજું છે મસ્તિષ્ક વિકાર. આ ત્રણના કારણે આપણું જે વર્તન છે એ વર્તન અસાધારણ થાય છે. આ પ્રતિમાનને મેડિકલ પ્રતિમાન, મેડિકલ મોડેલ અથવા તો રોગ પ્રતિમાન, ડિસીઝ મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેન્દ્રીય ચેતાતંત્રની પ્રબળતા અને સામાન્ય કાર્યક્ષમતા વ્યક્તિના વર્તનને અસર કરે છે. કેન્દ્રીય ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે, જે આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ. આપણી દરેક બોધાત્મક, જ્ઞાનાત્મક અને માનસિક ક્રિયાઓનો આધાર મગજ છે. આ જે બધી જ ક્રિયાઓ છે
એ બધી જ ક્રિયાઓ મગજ દ્વારા થાય છે. આ બધા જ કેન્દ્રોનું, આ બધાના જે મુખ્ય કેન્દ્ર છે એ બધાના મુખ્ય કેન્દ્ર ક્યાં આગળ આવેલા છે? આપણા મગજમાં. મગજમાં જો ગંભીર ઈજા થાય તો અસાધારણ વર્તન ઉત્પન્ન થઈ શકે છે. મગજમાં જો કોઈ પણ ભાગમાં ડેમેજ થાય કે એમાં જો નુકસાન થાય તો એનું જે વર્તન છે એ વર્તન અસાધારણ થઈ શકે. તમે અવારનવાર જોતા હશો કોઈને એક્સિડન્ટ થાય અને જો મગજમાં વાગે તો એ વ્યક્તિ કોમામાં જતી રહે છે. એ વ્યક્તિ પોતાનું બધું જૂનું જે બધું હોય એ બધું ભૂલી જાય છે. તો શેના કારણે? કારણ કે એના મગજમાં નુકસાન થયું છે એના કારણે. અસાધારણ વર્તન માટે ચેતાકોષ અને ચેતાપ્રવાહના વહનની દિશા પણ જવાબદાર છે. સામાન્ય રીતે એક ચેતાકોષમાંથી ચેતાપ્રવાહ બીજા ચેતાકોષમાં વહે છે. પરંતુ જો એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં વહન થવાને બદલે તે જ ચેતાકોષમાં પાછો ફરે, જેને રીઅપટેક પ્રક્રિયા કહેવામાં આવે છે, અને તેને પરિણામે પણ અસાધારણ વર્તન ઉત્પન્ન થતું જોવા મળે છે. અસાધારણ વર્તન માટે કેટલાક અંશે વારસો પણ જવાબદાર છે. માતા પિતા દ્વારા મળતા જનીન તત્વો વારસાનું વહન કરે છે, જેમાં શારીરિક ગુણલક્ષણોની સાથે સાથે માનસિક વિકૃતિઓ કે અસાધારણતાનું પણ વહન થાય છે. એટલે ઘણી બધી વાર વારસાના કારણે, વારસામાં જે આપણને જનીન તત્વો મળે છે એના કારણે પણ વ્યક્તિનું વર્તન અસાધારણ થઈ શકે છે. નીલ અને ઓલ્ટામાનસ 1980 દર્શાવ્યું છે કે સ્ક્રિઝોફેનિયા એટલે કે છિન્ન મનોવિકૃતિ એ વારસાગત જોવા મળતી વર્તન વિકૃતિ છે. પેકલ 1982 નામના મનોવૈજ્ઞાનિકે ખિન્નતા કે ડિપ્રેશન પર અભ્યાસ કરી અસાધારણ વર્તન માટે વારસાના ઘટકનું મહત્ત્વ સાબિત કર્યું છે. ઘણા બધા આના ઉપર સંશોધનો થયેલા છે અને સંશોધનના આધારે એવું જાણવા મળ્યું છે કે વ્યક્તિનું જે વર્તન હોય છે એ વર્તનની અસાધારણ માટે એનો જે વારસો હોય છે એ વારસો પણ જવાબદાર હોય છે. આ ઉપરાંત મનોદુર્બળતા વારસાગત જોવા મળતી માનસિક અસમતા છે. કે ઘણા તમે કુટુંબમાં જુઓ કે જે વ્યક્તિઓ અસાધારણ હોય તો તેમના જે સંતાનો છે તેમના સંતાનો પણ કેવા થાય છે? મનોદુર્બળ થાય છે. તો એમનું જે સંતાન મનોદુર્બળ થયું એ શેના કારણે થયું? વારસાના કારણે. કોલમેને કરેલા અભ્યાસો દર્શાવે છે કે માતા પિતામાં અસાધારણ વર્તન કે વિકૃતિઓ હોય તો લોહીની સગાઈની દ્રષ્ટિએ વારસાનું સામ્ય વધતા રોગ થવાની સંભાવના પણ વધતી જાય છે. એટલે કે એકદર જોડિયા બાળકોમાં અસાધારણ વર્તનની સંભાવના દ્વિદર જોડિયા બાળકો કે ભાઈ ભાંડોની સરખામણીમાં વધુ જોવા મળે છે. અભ્યાસો દર્શાવે છે કે એકદર જોડિયા બાળકો પૈકીના એક બાળકને ઉન્મત્ત ખિન્ન મનોવિકૃતિ થઈ હોય તો બીજા બાળકને પણ આ રોગ થવાની સંભાવના 95.7% જેટલી છે. આ પરિણામ વારસાની પ્રબળતા સૂચવે છે. એટલે કે કોઈ જોડિયા બાળકોનો જન્મ થયો હોય અને એમાંથી જો એક બાળકને કોઈ મનોરોગ હોય તો તે જ પ્રકારનો મનોરોગ બીજા બાળકને થવાની શક્યતા કેટલી છે? 95.7%. ખામીયુક્ત જનીન તત્વોની અસર અંતઃસ્રાવી ગ્રંથિઓ, ચયાપચયની ક્રિયા અને ઉત્સેચકો પર થાય છે. જો જોડ નંબર 13 છે, જનીન તત્વની જોડ નંબર 13માં ખામી હોય તો અંતઃસ્રાવી ગ્રંથિઓ પર અસર થાય છે. જનીન તત્વની જોડ નંબર 17માં ખામી હોય તો તેની અસર ચયાપચયની ક્રિયાઓ પર થાય છે. અને જનીન તત્વની જોડ નંબર 21માં ખામી હોય તો તેની અસર ઉત્સેચકો પર થાય છે. કંઠગ્રંથિમાંથી ઝરતા થાઇરોક્સિન નામના અંતઃસ્રાવની ઉણપને કારણે ક્રેટિનિઝમ નામની મનોદુર્બળતા જન્મે છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે કંઠગ્રંથિમાંથી કયો સ્ત્રાવ ઝરે છે? કંઠગ્રંથિમાંથી થાઇરોક્સિન નામનો સ્ત્રાવ ઝરે છે. અને તેની ઉણપ એટલે કે તેનું પ્રમાણ જો ઝરવાનું ઓછું હોય તો તેના કારણે આપણને કઈ બીમારી થાય છે? ક્રેટિનિઝમ નામની મનોદુર્બળતા જોવા મળે છે. આવેગ સમયની પ્રતિક્રિયાઓ માટે જવાબદાર એવી એડ્રિનલ ગ્રંથિના સ્ત્રાવની અસાધારણતાને કારણે કેટલીક મનોવિકૃતિઓ જન્મે છે. જેની હાજરી માત્રથી શરીરમાં ચાલતી રાસાયણિક પ્રક્રિયાઓ ઝડપી બને છે તેવા ઉત્સેચકો જો ખામીયુક્ત હોય
તો તેની નિષેધક અસર ચયાપચયની પ્રક્રિયા એટલે કે શરીરના કોષોના સર્જન અને તેમાં થતા ઘસારાની પ્રક્રિયા પર થાય છે. મગજમાં ચાલતી ચયાપચયની પ્રક્રિયામાં અવરોધ આવતા આંચકી અને ફેનિલપ્યુરિવિક ઓલિગ્રોફેનિયા નામની મનોદુર્બળતા જોવા મળે છે. આધુનિક જૈવિક અભિગમ અસાધારણ વર્તન માટે વારસાની સાથે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ અને મસ્તિષ્ક વિકારને વધુ મહત્ત્વ આપે છે. પક્ષઘાત એટલે કે પેરાલિસિસ, વિભ્રમ, ડિલ્યુશન, અલ્ઝાઇમરનો રોગ એટલે કે સ્મૃતિભ્રંશ અને અન્ય બુદ્ધિગમ્ય ક્ષમતાઓનો વિનાશ. અમુકવાર લોકોની જે યાદશક્તિ હોય એ યાદશક્તિ સંપૂર્ણ રીતે નાશ થઈ જાય છે. એને શું કહેવાય છે? સ્મૃતિભ્રંશ અથવા તો અલ્ઝાઇમરનો રોગ. અને આ બધા રોગ માટે આપણું જે મસ્તિષ્ક વિકાર, આપણું જે મગજ છે એ મગજમાં કંઈ નુકસાન થાય, એમાં કંઈક વિકાર આવે, એમાં કંઈક ખામી થાય તો તેના કારણે આ બધા રોગ આપણને થાય છે. પક્ષઘાત એટલે કે આપણા શરીરનું જે આખું એક અંગ છે, અડધું અંગ બંધ થઈ જવું, જેને કહેવાય છે પક્ષઘાત અથવા તો પેરાલિસિસ. આપણા શરીરમાં ડોપામાઇન, નોરએપિનેફ્રિન, સિરોટોનિન, ગાબા વગેરે જૈવ રસાયણો આવેલા છે. આ રસાયણની અનિયમિતતા કેટલાક અસાધારણ વર્તનો અને મનોવિકૃતિઓ જન્માવે છે. આ બધા જે રસસ્ત્રાવો છે, આ રસાયણો છે, એ રસાયણોમાં જો અનિયમિતતા આવે કે એનું જે પ્રમાણ છે એ પ્રમાણમાં વધઘટ થાય તો તેના કારણે પણ અસાધારણ વર્તન ઉત્પન્ન થઈ શકે છે. દાખલા તરીકે ડોપામાઇનની માત્રામાં થયેલા ફેરફારને કારણે છિન્ન મનોવિકૃતિ, સ્કિઝોફ્રેનિયા નામની મનોવિકૃતિ ઉદ્ભવે છે. ચિંતાની વિકૃતિ માટે ગાબાના પ્રમાણમાં થયેલ ફેરફારો જવાબદાર છે. આઘાતજન્ય અને આવેગાત્મક વિકૃતિઓમાં સિરોટોનિન અગત્યની ભૂમિકા ભજવે છે. આમ અસાધારણ વર્તનના ઉદ્ભવ માટે જવાબદાર શારીરિક પરિબળોનો અભ્યાસ જૈવીય પ્રતિમાનમાં કરવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો વિશે ચર્ચા આપણે આ પછીના ભાગ 2માં આપણે કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.